નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ આઇકોનિક ફંડામેન્ટલમાં. આજે આપણે ધોરણ 9 ગણિત એનો ચેપ્ટર નંબર 2 બહુપદી છે એનો સ્વાધ્યાય નંબર આપણે 2.1 જોઈશું. સૌથી પહેલા જો આવી રીતે ક્વેશ્ચન નંબર એટલે કે એક્ઝામ્પલ નંબર 1 છે. બહુપદી છે એક ચલવાળી છે કે નથી આપણે કહેવાનું છે. અલગ અલગ 5 દાખલા છે. સૌથી પહેલા જો એક નંબર આપેલું છે કે 4x² - 3x + 4 બહુપદી એક ચલવાળી. ચલ મતલબ કે જો આ તમે સમીકરણ અલગ જોશો, એ જો તમારે x દેખાય છે, અહીંયા y છે, અહીંયા t છે, x y t, અહીંયા y છે, અહીંયા છેદમાં y છે. જોવાનું શું ચલ છે એટલે x છે, અહીંયા આલ્ફાબેટ લઈએ છીએ આપણે a થી z. એ કેટલી વખત છે જો અહીંયા x છે, અહીંયા x બધી વખત x x છે, તો આને શું કહેવાય? એક ચલ વાળી બહુપદી. આને શું કહેવાય છે? એક ચલ બહુપદી. તો કારણ શું? તો જો x ની આપણે જો ઘાત તો બીજું શું કે ઘાત આપણે વર્ગ બોલીએ છીએ. અહીંયા ઘાત કેટલી છે? તો પહેલા 2 છે, પછી 1 0 આવી રીતે ક્રમમાં છે. તો શું કહેવાય છે? આને એક ચલ વાળી બહુપદી કહેવાય. તો બીજા નંબરમાં y² + વર્ગમૂળમાં 2 છે. તો આલ્ફાબેટ અહીંયા y લીધો છે, તો આની પર શું કહેવાય છે? એક ચલ બહુપદી. તો અહીંયા ઘાતમાં પણ 2 આપેલી છે, પ્લસ ધન સંખ્યા છે એટલા માટે. ત્રીજા નંબરમાં જુઓ 3√7 + t. અહીંયા જો t છે પ્લસ t વર્ગમૂળમાં 2. અહીંયા જેમ અહીંયા x લીધો હતો, અહીંયા y લીધો છે, અહીંયા t લીધો છે. આજે t ની ઘાત લઈએ આપણે, કેટલી ઘાત કહેવાય? 1/2 ઘાત કહેવાય. તો આ 1/2 છે, કોઈ દિવસ ઘાતમાં આવી શકે નહીં, તો એ બહુપદી કહેવાશે નહીં. એટલે જો અહીંયા શું લખવાનું છે? બહુપદી એક ચલ વાળી છે કે નથી? તો અહીંયા લખી દેવાનું એક ચલ બહુપદી નથી. કેમ? તો અહીં જે ઘાતાંક છે એ 1/2 થાય છે એટલા માટે. અહીંયા જો 4 નંબરમાં y + 2/y છે. તો અહીંયા જો અહીંયા તો એક ઘાત છે જ, પણ આમાં કેટલી ઘાત આપેલી છે? તો છેદમાં લખેલું છે, તો આટલા માટે પણ આ શું થશે? એક ચલ બહુપદી નહીં થાય. એટલે આપણે શું લખી દેવાનું? નથી. 5 નંબરમાં છે જો x ની 10 ઘાત, y ની 3 ઘાત, t ની 10. બધામાં જો ઘાત છે, ધન સંખ્યા અહીંયા આપેલી છે. પરંતુ અહીંયા જો ચલ 1 2 3 અલગ અલગ 3 ચલ છે, એટલા માટે પણ આ શું કહેવાશે? એક ચલ બહુપદી નથી. કેમ? અહીંયા ચલની સંખ્યા કેટલી છે? ચલની સંખ્યા 3 છે. ખ્યાલ આવ્યો છે? તો ચલ આપણે જો ખાલી સંખ્યા આપેલી છે એવું કીધું છે, એક ચલ છે કે નથી એટલા માટે. અહીં જો એક ચલ હોય તો લખવાનું છે અને નથી ના હોય તો નથી લખવાનું. આગળ ક્વેશ્ચન નંબર પ્રશ્ન 2 છે x² નો સહગુણક. જો ગુણકનો અર્થ થાય ગુણાકાર, સહ એટલે સાથે. આ x² ની બાજુમાં જે ગુણાયેલું હોય સંખ્યા એને લખવાનું છે, એને શું કહેવાય? સહગુણક. પહેલો દાખલો આપેલો છે 2 + x² + x. અહીં જો x² આપેલો છે, બાજુમાં કોઈ સંખ્યા લખેલી નથી, મતલબ સમજવાનું શું હશે? 1 હશે આવી રીતે. તો અહીં લખાય કે x² નો એટલે કે x² નો સહગુણક 1 છે. ખ્યાલ આવે છે? તો અહીંયા જો x ની બાજુમાં અહીંયા પણ કશું લખ્યું નથી, મતલબ શું હશે? 1 હશે. હવે 1 લખતા નથી, અહીંયા ધન સંખ્યા એટલા માટે 1. તો x² નો સહગુણક શું થઈ જવાનું? અહીંયા 1. બીજામાં 2 - x² + x3. સહગુણક પૂછ્યું છે એનું x² નો. ફરીથી x² નો સહગુણક. તો જેમ ઉપર તમે 1 લખી દીધો તેમ અહીંયા 1 લખાશે નહીં. કેમ? અહીંયા ઋણ સંખ્યા છે, તો અહીંયા કેવું થશે? -1 છે. ખ્યાલ આવે છે? સંખ્યા જો ઋણ હોય તો સહગુણક કેવું કહેવાશે? ઋણ કહેવાશે. અહીંયા ધન હતી એટલા માટે આપણે 1 લીધો હતો. x અહીંયા જો π/2 x² + x છે. ફરીથી x² નો સહગુણક. આની બાજુમાં જે ગુણાયું છે શું કહેવાય? એનો સહગુણક. એ લખી દઈશું આપણે કે x² નો સહગુણક શું થશે? π/2 છે. ખ્યાલ આવે છે? એકદમ સરળ છે. અહીં જો વર્ગમૂળમાં 2x - 1. અહીં જો x² રૂપ આપેલું જ નથી, પણ કેમ નહીં આપેલું હોય? અહીંયા જો સહગુણકમાં કોઈ પણ અહીંયા જો એક સંખ્યા હતી તો x² થઈ ગયો હતો. તો અહીંયા x² આપેલું નથી, મતલબ શું થાય? x² નો સહગુણક. તો ગુણાકારમાં કોઈ સંખ્યા આપણે ગાયબ કરી હોય તો શું કરવાનું? ગુણાકાર 0 થી કરવાનો. તો સહગુણક કેટલો હશે? 0 છે. તો કોઈ પણ સંખ્યા લઈએ આપણે, x² લઈએ, આનું આગળ 0 જોડે ગુણાકાર કરી દો, 0x², તો શું થઈ જાય? એની કિંમત 0. નંબર હોત 5 × 0 તો પણ કેટલા થઈ જાત? 0. ખ્યાલ આવે છે? અહીંયા x² નું સહગુણક શું થવાનું છે? 0 થશે. આગળ ક્વેશ્ચન નંબર 3 આપેલો છે આવી રીતે
કે 35 ઘાતાંક વાળી દ્વિપદીનું કોઈ પણ એક ઉદાહરણ લખો, કોઈ પણ એક. અહીંયા જો દ્વિપદી કીધું છે, જે પદ એટલે દ્વિપદ, અહીંયા એક પદ, એક પદી કીધું છે. દ્વિપદીનો અર્થ શું થાય? બે પદ. બે પદ હોય અને ઘાતાંક એટલે કે આપણે જે ઘાત લખીએ છીએ, x નો વર્ગ લખીએ, x નો ઘન લખીએ, એમ કેટલી લાવવાની છે? અહીંયા 35 લાવવાની છે. એટલે લખી દો x ની 35 ઘાત વત્તા 1 થઈ ગયું. કોઈ પણ લખી શકીએ. y લઈ લો, y ની 35 ઘાત ઓછા 1 પ્લસ 1 ઓછા 1 ગમે તે લઈ શકાય. અહીંયા પણ લઈ શકીએ આપણે x ની 35 ઘાત ઓછા 1. ખ્યાલ આવ્યો છે? એટલે અહીંયા જો કોઈ પણ એક જ બનાવવાનું છે, એટલા માટે 100 ઘાતાંક વાળી એક પદીનું કોઈ પણ એક ઉદાહરણ લખો. એક પદી લેવાની છે, એની ઘાત કેટલી લેવાની છે? 100 લેવાની છે. તો એ જો આપણે આવી રીતે લખી શકીએ x ની 100 ઘાત. x ના જોડે કોઈ આપણે સહગુણક લખી દઈએ. વિચારો કે હું લખું છું વર્ગમૂળમાં 3 x ની 100 ઘાત. તો આપણે તો શું કરવાનું છે? ઘાત કેટલી જોવાની છે? ઘાતાંક એટલે કે ઘાત કેવી છે? અહીંયા 100 લેવાની છે. આવી રીતે કોઈ પણ લખી શકીએ છીએ. તો જો અહીંયા એક એક કીધું છે, આપણે બનાવવા માટે આવી રીતે કોઈ પણ બનાવી શકીએ છીએ. આગળ પ્રશ્ન નંબર ક્વેશ્ચન નંબર 4 છે. આપેલી બહુપદીની ઘાત જણાવવાની છે. તમે ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી રીતે તમારા અલગથી કોન્સેપ્ટ પર બધા પ્રશ્નો જોવા તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક મિત્રો સાથે શેર કરજો. આના અલગથી કોન્સેપ્ટ, જેમ કે આ ધોરણ 9 છે, ધોરણ 8 ના કોન્સેપ્ટ જો તમારે કોઈ શીખવાના બાકી આવી ગયા, એની તકલીફ થતી હોય તો ધોરણ 8 ના ચેપ્ટરમાં જઈને તમે કોન્સેપ્ટ શીખી શકો છો. સૌથી પહેલા શરૂઆત કરીએ કે આપેલી બહુપદીની આપણે ઘાત જણાવવાની છે. તો જો ઘાત માટે યાદ શું રાખવાનું? બહુપદી આપેલી છે, સૌથી મોટી ઘાત જોઈ લેવાની. 3 છે, 2 છે, અહીંયા કશું નહીં લખેલું, મતલબ કે 1 હશે. 1 માટે આપણે લખતા નથી. બહુપદીની ઘાત અહીંયા લખી દેવાનું. બહુપદીની ઘાત કેટલી થવાની? x ની 3 ઘાત છે, તો ઘાત 3 છે. ખ્યાલ આવ્યો? બહુ સંખ્યા આવી રીતે સમીકરણ જોવાનું. સૌથી ઉપર કયો મોટો નંબર છે જોઈ લેવાનો. એ શું કહેવાય? બહુપદીની ઘાત. અહીંયા આવી રીતે આપેલું છે, તો 4 ઓછા y નો વર્ગ શું લખાશે અહીંયા? કે બહુપદીની ઘાત 2 છે. ખ્યાલ આવ્યો? જો અહીંયા y નો વર્ગ છે એટલા માટે. 5t ઓછા વર્ગમૂળમાં 7. અહીંયા જો t ની ઉપર કશું લખેલું નથી, મતલબ કે 1 હશે, તો એ લખાશે બહુપદીની ઘાત 1 છે. અહીંયા જો 4 નંબરમાં ખાલી 3 એટલે કોઈ એક સંખ્યા એટલી આપેલી છે, આને શું કહેવાય? તો અચળ બહુપદી કહેવાય છે. તો આની જે ઘાત શું થવાની? લખવાનું અહીંયા કે બહુપદીની ઘાત 0 એટલે કે 0 છે. ખ્યાલ આવ્યો છે? આગળ નંબર 5 જોઈએ. બહુપદીઓને સુરેખ દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. તો બહુપદી અલગ અલગ 6 આપેલી છે. કઈ બહુપદી? જો સુરેખ, એ જો દ્વિઘાત કીધી છે, આ એક ઘાત માટે આવશે અને ત્રિઘાત એટલે કે 3 ઘાત. જેમાં એક ઘાત હોય એમ શું કહેવાય? સુરેખ પણ કહેવાય છે. x નો વર્ગ વત્તા 2, 2 ઘાત છે, તો આ કઈ બહુપદી કહેવાશે? દ્વિઘાત બહુપદી કહેવાશે. x ઓછા x નો ઘન, સૌથી મોટી ઘાત જોઈ 3 છે, તો આને શું કહેવાશે? ત્રિઘાત બહુપદી કહેવાશે. 1 વત્તા x, અહીંયા જો આવી રીતે છે, તો અહીંયા કેટલી ઘાત છે? 1 છે, તો આને શું કહેવાશે? સુરેખ બહુપદી કહેવાશે. સુરેખ બહુપદી. 3 નંબરમાં 3t એટલા જ આપેલા છે, તો આને પણ શું કહેવાશે? સુરેખ કહેવાશે. r નો વર્ગ આપેલો છે, જો એ ઘાત 2 છે, તો આને શું કહેવાશે? દ્વિઘાત બહુપદી. છેલ્લા નંબર છે 7x નું ઘન, મોટી સંખ્યામાં 3 છે, તો આને શું કહેવાશે? જો અહીંયા લાસ્ટમાં છે ત્રિઘાત. ત્રિઘાત બહુપદી. તો આવી રીતે આપણે ક્વેશ્ચન છે સોલ્વ કરી શકીએ છીએ. આગળ જે સ્વાધ્યાય 3.2 ના લગતી પણ વિડીયો મોકલ્યા છે, તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.